ગૃહમંત્રી અમિત શાહ આગામી 16 અને 17 મે દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આ 2 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ પોતાના મતક્ષેત્ર ગાંધીનગર લોકસભામાં ચાલી રહેલા વિવિધ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરશે। પ્રવાસ દરમિયાન તેઓ રમશે બાળક ખીલશે બાળક અભિયાનના ઇન્ચાર્જ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા હોદ્દેદારો અને ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી તથા નારણપુરા વિધાનસભાના કાઉન્સિલર સાથે મહત્વની બેઠક યોજશે। પ્રવાસના બીજા દિવસે એટલે કે 17 મેના રોજ તેઓ જનતા માટે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરી નવી ભેટ આપશે। आज अंके વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું વધુ વિગત મળી રહી છે? જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે, જે અંતર્ગત તેઓ 16 અને 17 મે દરમિયાન 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે રહેશે। મહત્વનું છે કે તેઓ આવતીકાલે રાત્રે એટલે કે 15મીએ મોડી રાત્રે ગુજરાત પહોંચશે અને 16 અને 17ના રોજ તેઓ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના જે વિવિધ વિકાસ કાર્યો છે તેની તેઓ સમીક્ષા કરવાના છે। રમશે બાળક ખીલશે બાળક અભિયાનના જે ઇન્ચાર્જ છે તે તમામ ઇન્ચાર્જ સાથે તેઓ ખાસ સંવાદ કરશે, બેઠક કરશે અને કયા પ્રકારે આ જે અભિયાન છે તે આગળ વધી રહ્યું છે તે સંદર્ભમાં તમામ માહિતી મેળવશે। આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના જે નવા ચૂંટાયેલા હોદ્દેદારો છે જે તેમના લોકસભા મત વિસ્તારમાં આવે છે તેવા ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિધાનસભાના જે નવા કોર્પોરેટરો છે તેમની સાથે તેઓ ખાસ બેઠક કરી વિકાસમાં કઈ રીતે તેમના લોકસભા વિસ્તારમાં આગળ વધારવા તે સંદર્ભમાં તેઓ ચર્ચા કરશે। સાથે સાથે 17 મેના રોજ તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યો જે છે તેનું તેમના લોકસભા મત વિસ્તારમાં લોકાર્પણ કરશે। જી સોનલ, આભાર।